હું રિક્ષા શીખી ગયો ને તો આ બધામાંથી એક આટલામાં જોવા નહીં મળે. તો હિતેશભાઈ અને હું આજે આવી ગયા બરોબર અહીંયા શીખવા માટે. તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? અને મોજમાં શું કે બાકી પાર્ટી? બસ આજે આપણે જવાનું છે. પેલા તો સ્વાગત છે તમારું મારા નાનકડા બ્લોગ ની અંદર, યુટ્યુબ ચેનલ ની અંદર, મિસ્ટર કિરણ બ્લોગ ની અંદર. તો આજે આપણે જવાનું છે રિક્ષા શીખવા માટે બરોબર. નેક્સ્ટ વિડીયોમાં, કાલના વિડીયોમાં હતું કે આપણે લાયસન્સ માટે અપ્લાય કર્યું બરોબર. લાયસન્સ માટે શેના માટે, શું સાધન ચલાવવા માટે આપણે અપ્લાય કર્યું? આપણે લેવાની છે રિક્ષા બરોબર. એ થોડાક જ સમયમાં લેવાની, થોડાક ટાઈમમાં. પેલા ટ્રાય કર્યું હતું રિક્ષા લેવાનું, પણ કઈક પ્રોસેસ સર ના મળ્યું. રિક્ષાની થોડીક ગંભીર બાબત હતી એટલા માટે ના મળ્યું બરોબર. તો હવે આપણે રિક્ષા લેવાની છે, તો એના માટે લાયસન્સ અપ્લાય કરવું જરૂરી છે. તેના માટે લાયસન્સ અપ્લાય બરોબર. તો એક નવું ટ્રેન્ડિંગ ચાલે છે કે અમે આવી ગયા તા ના, અમે જઈ રહીએ છીએ ફરવા, અને કઈ જગ્યાએ ફરવા જઈએ છીએ એ શીખો એપ ડાઉનલોડ કરો એમ. તો મને એક મારા ભાઈબંધે કીધું હું જઉં છું રિક્ષા શીખવા માટે, તો મને ભાઈબંધે એમ કીધું તો કે શીખો એપ ડાઉનલોડ કરો. મેં કીધું મારું આ શું કરવાનું? આ એક કોમેડી થઈ ગઈ છે બરોબર બધાની. મતલબ અત્યારે ઇન્સ્ટામાં બહુ ટ્રેન્ડ કરે છે કે કંઈક શીખવું હોય ને તો કે શીખો એપ ડાઉનલોડ કરો એટલે બધું આવડી જાય, તમારું કામ થઈ જાય તરત જ. હવે આ બધું શીખો એપ મેલો. અમારા હિતેશભાઈ વાઘેલા આપણી હાર જ છે બરોબર. તો અમને રિક્ષા ચલાવવાના મતલબ ચલાવતા શીખવા છે મારા વાલા. હા હિતેશભાઈ. હા હિતેશભાઈ જય માતાજી. જય માતાજી. તો અરે આપણને આપણા ટ્રેનર છે બરોબર, અને અરે આપણે રિક્ષા શીખવાડવાના. હવે આપણે શીખી શકીએ કે ના શીખીએ કે તમે જોયા કરો બરોબર. ચલો ભાઈ હિતેશભાઈ જવા દો, માતાજીનું નામ છે. જય માતાજી. તો મારા વાલા આજે જો એકરની એન્ટ્રી તો એમને એમ ના થાય, પણ આજે એકરની એન્ટ્રી થઈ ગઈ છે. મારા ફાધર આવી ગયા આપણા બ્લોગ ની અંદર. તો અમે નીકળ્યા ઘરેથી બરોબર. તો મારા પપ્પા આવી ગયા છે. આ બધા મળી જાવ ને. હા હા, જુદાઈ જુદાઈ. હિતેશભાઈ ફૂલ મોજ મોજ છે મારા વાલા. ટેપ ટેપ છે પણ ટેપ ટેપ તો ના વગાડે મારા વાલા, કોપીરાઈટ સ્ટેક આવી જાય. તો પપ્પા ઉતરી ગયા બરોબર. ભાડો લો, ભાડો. ભાડું લઈ લો, ભાડું ભાઈ, ભાડું ભાડું મારા વાલા, ભાડું તો લઈ લો. હવે આ બજારમાં આવી ગયા અમે, ખલતેજ બજારમાં. ડુંગળી બટાકા લઈ લ્યો, એટલે લઈ લ્યો ડુંગળી બટાકા લઈ લ્યો. અહીંયા પબ્લિક તમે જોઈ શકો મિત્રો. જુઓ લ્યા જુઓ, એ જુઓ. ચાલો આદમી જો કિલો. એટલે તો બધા વહેલા હાર બોલાયા તો કે યાર મારો બ્લોગ એ શું થઈ જાય ને, બે ફોન થઈ જાય. હિતેશભાઈ ને મેં એમ કીધું તું તમે વહેલા હાર આવો થોડાક, તો આપણું બે કામ થઈ જાય, બ્લોગ શું થઈ જાય. અને અત્યારે થોડોક અંધારાનો માહોલ થઈ ગયો બરોબર. તો થોડુંક અજવાળું હોય ને તો રિઝલ્ટ સારું આવે તો આપણે થોડા ધોળા લાગે ને. અત્યારે થોડા કાળા લાગશે એમ, પણ કોઈ નહીં, તમે લાઈક બાઈક કરતા રહેજો. કાળા તો કાળા ખૂબ દાડો થઈ જાવ થોડા. આવી બધી ટ્રાફિક રહેવાની મારા વાલા. અને જો હું રિક્ષા શીખી ગયો ને તો સાચું લાયસન્સ માટે તો અપ્લાય કરી નાખ્યું મેં બરોબર. પણ હું રિક્ષા શીખી ગયો ને તો આ બધામાંથી એક આટલામાં જોવા નહીં મળે. આ પબ્લિક જે દેખાય ને બધી, અને બધાને ઉડાડતો જઈશ. ખરેખર આટલી ટ્રાફિકમાં તો યાર બહુ હેરાન થવાય. થોડો નવો રસ્તો ના કટાય. નવો રસ્તો આપણે રિક્ષા શીખી જાય એટલે ભૂડા ઉપરથી લઈ લે. તો બુલેટ નહીં, એટલે આપડે બુલેટ જેવી લાવવાની ગાડી. રિક્ષા ના એટલે ટાયર બે ઘાટ નાખવાનું.
અહીં વીમો નહીં કઈ નહીં. જો લે ભાઈ લાયસન્સ નહીં વીમો નહીં તોય બંકાની ગાડી ટોપ માં છે. નહીં હપ્તા ભર્યા કહી દેવાનું. એટલે ના હપ્તા તો ભરવો કરો ને ઘેરી જાય લે. હપ્તા નહીં ભર્યા ભાઈ ગમે એમ કહેવાનું કહી દે ઘરે લઈ જાવ લઈ જાવ. એમ તો જા કોઈ તાકાત હે લે એની મને તાકાત હે કોઈ ની. હા ને હપ્તા તો ભરવા પડે. હપ્તા ભર્યા વગરની ગાડી છે. એવું હે એટલે અમુક તો બહાર જેવું લખેલું હોય ખબર કે મતલબ વર્ષો નહીં હજી હપ્તા બાકી કે નહીં જાતો 80 દરે તૈયાર. હા પલતેજ નો જીવન મોલ જીવન હોલ જીવન મોલ આપણે જવાના છે અલ્ફા મોલ ની પાછળ વસ્ત્રાપુર જે અમદાવાદ નો બેસ્ટ મોલ છે ઝલક છે તમારી. એની પાછળ. હવે આ ભાઈ ને કહે હે, આ ભાઈ અમારા હિતેશભાઈ કે શું ઝલક હે તમારી પણ હવે અમને ખબર નહીં કે કન્યા હે કુંવારી અને ના આપણે ભીડ ના પડે કેમ કે ભાઈ હે થોડા પડેલા બરોબર અને કુંવારી કન્યા ને આપણે ના એવું બધું ના કહેવાય લ્યા વિડીયોમાં ને કે અરે ગોબા ઉભરી જાય લ્યા. વિડીયો એ તારી મમ્મી પપ્પા હમણાં જોશે ને તો બધું વાત લાગી જાય પણ. એટલે આપણી વાત લાગી જાય આપણા ગોબા ઉપડી જાય લે આપણે વિડીયોમાં ના બોલાય વિડીયો ની બહાર બોલાય આ બધી વસ્તુ સાચી વાત ને. સરસ સરસ સરસ. તો અહીંયા ઉપર મેટ્રો સ્ટેશન આપણે આવી ગયા સંતોષ ચોકડી. જો આપણે મોડું થાય બરોબર અને આપણે મોડું થાય છે બહુ મોડું થઈ ગયું હોય પણ શું તોય થાય? હવે ટ્રાફિક નડે છે. ખવડાવું? 50 એમને ખવડાવતા. આ ભાઈ ગયા આવી ગયા ખવડાવવા માટે 50 देते हैं ना પણ सब 100 में देते हैं 50 में देते हैं સોરી ભૈયા સોરી આપ हाँ एक खाना है. एक खोर एक 50 अरे हमको एक ही खाना है भाई. ભાઈ મારો મસ્તી ફૂલ છે બરોબર અહીંયા ઓલો કઈક વેચવા માટે આવ્યો તો જેલી બેલી જેવું શું કહેવાય જેલી જેલી જ કહેવાય. જેલી જ કહેવાય ને તો હીરો ભાઈ એમ કે બહાર કે 100 રૂપિયા નું હાલે અને અમે 50 રૂપિયા નું હાલે ખટ્ટી જેલ. તો હિતેશભાઈ એમ કે મારે તો એક જ ચાખવું કે ચાખવા ને કે મને ચા પી તો પણ પસંદ લે ને સારી લાગે તો લેવાની ને. આ લારીઓ હે બુડા કે આ લારીઓ હે ગામનો જે ને પણ એમાં સારું નહીં આપણે ગામનો લારી પર શું એક મતલબ લેવું હોય કે ના લેવું હોય પેલા ચાખી લેવાનું એક હાથું ખાઈને જો એમ મજા આવે ને ના બસ ખાઈ લીધું હવે શોખ પૂરો થઈ ગયો એટલે ભાઈ જતું રહેવાનું છે એમ લેવા બેવાની નહીં. હવે હેડો હવે આપણું સિગ્નલ ચાલુ થઈ જાય અને થોડાક ટાઈમમાં આપણે ગ્રાઉન્ડ માં પહોંચી જઈશું ગ્રાઉન્ડ બી તમને એકવાર બતાવીશું બરોબર ઘરવાળીએ ઘણા મોડું કરાયું. અને અમારા ભાભી હિતેશભાઈના ઘરવાળી એમના કારણે થોડું મોડું થઈ ગયું વહેલા આવવાના હતા એમ કે કઈ વાંધો નહીં મોડા તો મોડા આપણો ફોનમાં તો- હા ભાઈ યાર રિક્ષા વાળા કે જવા દે ને કે કોટ ચડાઈને જ પડવું બેન શું છે ના, હેડે, હેડે, એકદમ ઢીલો ઢીલો હેડે, હેડે, તો આપડી રિક્ષા ટોપ ગિયર માં ચાલે ભાઈ જો ચાલો પપ્પા તો મારા અહીંયા આપડે શું કહેવાય જે બેન કોલોની આવી ના ના ઈ હવે આપડે નહીં કેવું જવા દો કેમ બર્થડે માં આવેલો દેખાય બીજો ની તો બર્થડે માં આવ્યો દોન બાપ. વિડીયો ને વિડીયો ની આયા છે વિડીયોમાં વિડીયોમાં તો બધા આયેલા અમારા આ હિતેશભાઈ વાઘેલા અને આ એમની રિક્ષા બરોબર આ આવડું મોટું ગ્રાઉન્ડ છે અને ગ્રાઉન્ડ ની અંદર આપણે અહીંયા જો ઘણી બધી બધા મતલબ શીખવા માટે આવે ગાડીઓ બાડીઓ તો હિતેશભાઈ અને હું આજે આવી ગયા બરોબર અહીંયા શીખવા માટે જો કેટલી બધી ગાડીઓ જાય તમે જોયો આ બાજુ પડી ને આ બાજુ પડી છે ને હવે આપણે શીખશું ગાડી રિક્ષા બરોબર આ રિક્ષા છે અમારા ભાઈની છે રિક્ષા એ હવે શીખી લઈએ તો આપણે પછી રિક્ષા લાવવાની જ છે એમ શીખી લઈએ તો શીખવાડી દઈએ 2 દિવસમાં. પેલા શીખી જાવ ને 2 દિવસમાં તમને શીખવાડી નાખો જો ને. હા તો બરાબર અને આ બાજુ જો આ બાજુ કેટલી મસ્ત લાઈટ થાય જો અહીંયા કઈક બાંધેલો મેળા જેવું બાંધેલું હોય અહીંયા કને પાછળ
ખૂબ મસ્ત લાઈટ થાય અને અંદર ની રિક્ષા જો ભાઈ ની ટકાટક હે ભાઈ જો A to Z પ્રીમિયમ માલ હે આમાં જો ડીજે બીજે બધું આવી ગયું સાઉન્ડ બાઉન્ડ બધું ભાઈ નું વગાડવું હોય? ના વગાડવું નહીં લે ભાઈ કોપીરાઈટ આવી જાય આપણામાં ચલો તો પછી થોડાક સ્ટેપ પેલા એક રાઉન્ડ માર લઉં પછી ભાઈ બનાવશે આપણો વિડીયો બરોબર તમે વિડીયોમાં બન્યા રહેજો અને લાઈક બાઈક કરતા રહેજો પહા અરા વાલા